સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે। 25મી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। રાજકોટની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી એમ્સના લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપશે। પ્રધાનમંત્રી 24 તારીખે રાત્રે ગુજરાત આવશે, જ્યારે 25મી એમ્સના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। એમ્સના લોકાર્પણની સાથે તેઓ 48,000 કરોડના નવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે। રાજકોટથી 10 કિલોમીટર દૂર પરાપીપળિયા ગામમાં 201 એકરમાં 1165 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ 250 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ રહી છે, જ્યારે આગામી સમયમાં 750 બેડની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઈ જશે। આ સાથે 30 બેડનું આયુષ બ્લોક પણ ચાલુ થવાનું છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરના દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે। પ્રધાનમંત્રી મોદી 25 ફેબ્રુઆરી એમ્સનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે। પીએમ મોદી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે। તેઓને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો રાજકોટ આવે તેવું અનુમાન છે। ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી દીધી છે। લોકો સરળતાથી સભા સ્થળ ઉપર પહોંચી શકે તેના માટે એસટી વિભાગે 1400 બસ ફાળવી છે, જેમાંથી રાજકોટ એસટીની 200 જેટલી બસ હશે। જોકે રૂટ કંટ્રોલ કરતા વખતે ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે, પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું। જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ શહેરમાં જંગી સભાને સંબોધવાના છે। ત્યારે પ્રધાનમંત્રીની આ સભામાં લોકો સરળતાથી આવી શકે અને સભા પૂર્ણ થયા બાદ પોતાના વતન પરત ફરી શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ એસટી વિભાગ દ્વારા જે છે અલગ અલગ 200 બસ ફાળવણી કરવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો જે છે આ બસની ફાળવણી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ ઓછી બસ જતી હોય તેવા કોઈ રૂટ કાપવામાં નથી આવ્યા। એવા રૂટ ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો છે કે જ્યાં બસની અવરજવર વધારે હોય, જ્યાંથી લોકોને એક રૂટ કપાય તો અન્ય બસ સરળતાથી મળી શકે એવા રૂટની પસંદ કરવામાં આવી છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। હાલ રાજકોટ શહેર ખાતે પણ જે છે પ્રધાનમંત્રીના આગમનને લઈને અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઉંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ છે। ખેડૂતોને આ વર્ષે નવા જીરાના 6,000 રૂપિયા ભાવ મળી રહ્યા છે, જે ગયા વર્ષે 12,000 રૂપિયા હતા। ગત વર્ષે સારા ભાવ મળતા ગુજરાત સહિત રાજસ્થાનના મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું। પરિણામે આ વર્ષે 1.5 ગણું જીરાના વાવેતર થયું હોવાનો અંદાજ છે। વેપારીઓના મતે આગામી દિવસોમાં હજી પણ જીરાની આવકમાં સતત વધારો નોંધાશે અને જેના કારણે ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે। જોકે જીરાના ભાવમાં નરમાશ આવ્યા બાદ ફરી તેજી જોવા મળશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે। જીરું હાલમાં 12,000ની આવક ચાલી રહી છે અને જીરું હાલ દડાના ભાવ છે 5700-5800 રૂપિયા અને સારા માલ 6,000થી 6500 રૂપિયા ભાવ ચાલે છે। આગામી દિવસોમાં જીરું હજી શિવરાત્રી સુધી તો ઘટવાની શક્યતા છે। શિવરાત્રી પછી આવકો અને લોકો સ્ટોકમાં જીરું મૂકશે, પછી તેજી આવશે, હાલ નથી। ખેડૂતોએ ગત વર્ષે સારા ભાવ મળેલા છે એટલે આ વર્ષે જે ભાવ ઘટ્યા છે, ગત વર્ષે લગભગ 12,000 રૂપિયા આજુબાજુ જીરુના ભાવ મળ્યા હતા, એ ઘટીને અત્યારે 6,000 થયા છે। એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની પર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે। પણ આ જે ભાવ છે એમાં કદાચ 500થી 1,000 રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે।
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 2023-24ના સુધારેલા તેમજ 2024-25ના બજેટને બહાલી આપવામાં આવે છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ કુલ 945 કરોડના બજેટને મંજૂરી આપી છે. બજેટની મંજૂર કરેલી રકમ પૈકી 17 કરોડની રકમ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળમાંથી બજેટ માટે ફાળવી છે. જોકે આ બજેટમાં તમામ સભ્યો તરફથી પોતાના મત વિસ્તાર માટે 11 લાખના કામો સૂચવવામાં આવ્યા હતા. તેવામાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલા કામને બજેટમાં સમાવાયું હોવાના કોંગ્રેસ તરફથી આક્ષેપો કરાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. સાથે જ તેમણે આગામી સમયમાં આ મુદ્દે કામગીરી થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે. અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી. એ લોકો ખોટા આક્ષેપ કરે છે, અમને પૈસા નથી મળતા. આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિદ્યા વિસ્તારને મળ્યા છે. ભાવનગરથી વિગતો આવી રહી છે. શિહોર પોલીસ સ્ટેશનમાં આપઘાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગઈકાલે રાત્રે દારૂના કેસ બાબતે અટકાયત કરવામાં આવી હતી. શિહોર પોલીસ સ્ટેશનમાં ઉપરના માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ઉપરના માળેથી પટકાતા તેનું મોત થયું છે. યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં દૂધ ભરેલું ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે. ચોટીલા રાજકોટ હાઈવે પર ટેન્કર પલટ્યું હતું. ચાણપા ગામના પાટિયા પાસે ટેન્કર પલટ્યું હતું. આસપાસના લોકો સહિત મહિલાઓ ટેન્કરમાંથી દૂધ લેવા બોટલ, બેડા, ડોલ સાથે પડાપડી કરતી પણ જોવા મળી. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિના બનાવ સામે આવ્યા નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.